આજે તો સવારમાં જ ટપકી ગયા છે સીધા પાડોશીને ચા બેબી રમાડવા માટે। પછી તો તમને આલુ પરોઠાની ફૂલ રેસીપી આપવાની છે, તો બન્યા રહેજો। મેં એક બાજુ કાંદા, ટમેટા, આદુ, મરચી એ બધું સુધારી લીધું છે, એક બાજુ બટેકા પણ બફાઈ ગયા છે અને તેલ આવી ગયું છે। તો આપણે નાખી દઈશું રાઈ, હળદર, પછી સીધો મારી દીધો છે કાંદા, ટમેટા, આદુ, મરચીનો વઘાર। બસ પછી આપણે સાંતળી લઈશું તેને સરસ મજાનું। પછી આપણે નાખી દઈશું થોડુંક મીઠું સ્વાદ અનુસાર, તમે જેટલું ખાતા હોય એટલું નાખવાનું। પછી થોડી ખાંડ નાખવાની, પછી ગરમ મસાલો નાખવાનો, બધું નાખીને છેલ્લે આપણે નાખી દઈશું લીંબુ। પછી આપણે બાફેલા બટેકા નાખી દઈશું। પછી મારે ચીઝ પડ્યું હતું તો ચીઝ અને ધાણા નાખી દીધા છે। બસ પછી હલાવીને આપણે બાંધી દઈશું લોટમાં ધાણા, જીરું, મીઠું, તેલ નાખીને સરસ મજાનો લોટ બાંધી દીધો છે। પછી મેં સ્ટફિંગ કરી લીધું છે ને પછી આપણે તેને શેકી ઘરનું કામ પતાવ્યા પછી મારી પાસે હતો થોડોક ટાઈમ, તો હું ડિજિટલ સ્કિલ શીખીને સારી એવી આવક કરું છું। જો તમારે પણ સારી એવી આવક કરવી હોય તો જે મેન્શન આઈડી છે તેમાં મને મેસેજ કરી શકો છો, હું તમને સંપૂર્ણ માહિતી